કેમ છો દોસ્ત? મજામાં ને? ગઈકાલે સ્કૂલ જઈ આવ્યા? સરસ મજાની મજા આવી હશે. ઘણા બધા દિવસો પછી તમારા જૂના મિત્રો છે એને મળ્યા હશો. ઘણા બધા શિક્ષકો સાથે મુલાકાત થઈ હશે અને ગઈકાલે જો સ્કૂલે ગયેલા હશો તો તમને ખાલી એક જ વસ્તુ કીધેલી હશે કે હવે તમારી પરીક્ષાઓ છે એ ખૂબ જ નજીક આવી ગઈ છે. બીજું સત્ર છે એ શરૂ થઈ ગયું છે, તો વળી પાછા પહેલાની જેમ જ તૈયારીએ પાછા લાગી જાજો. તો હા દોસ્તો, આજે આપણે ઈ જ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા 2026 માટે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 10 વર્તુળ, અને આ વર્તુળના ચેપ્ટરનો 7મો ભાગ એટલે કે આપણી ચેલેન્જનો દિવસ નંબર 28 લેક્ચર નંબર 28 ની અંદર ધોરણ 10 ની અંદર ખૂબ જ અગત્યનું ચેપ્ટર એવું 10મું વર્તુળ. આના આપણે 1 માર્ક છે એ સોલ્વ કરશું, પછી આપણું આ ચેપ્ટર નંબર 10 છે એ આખું કમ્પ્લીટ થઈ જશે. તો કરીએ શરૂઆત. શું કહેવા માંગે છે? સૌથી પહેલો ક્વેશ્ચન છે કે વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. તો ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે વર્તુળના સ્પર્શકની વાત થતી હોય તો આ વર્તુળનો સ્પર્શક વર્તુળને હંમેશા એક બિંદુમાં છેદતો હોય છે. કેટલા બિંદુમાં છેદે? એક બિંદુમાં. ત્યારબાદ વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. તો કોઈ પણ વર્તુળને બે બિંદુમાં છેદતી રેખા એટલે એને કહેવાય છેદિકા. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. તો અગાઉ પણ આપણે જોયેલું, એની અંદર શું આવ્યું હતું? એક. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શકો હોય છે. તો કોઈ પણ વર્તુળ હોય એને વધારેમાં વધારે બે સમાંતર સ્પર્શકો મળી શકે છે. અને અહીંયા જે કાંઈ પણ દોસ્ત તમને 1 માર્ક કરાવું છું, આ ટોટલી 1 માર્કને તમારી એક નોટમાં સરસ રીતે લખતા જાજો, કારણ કે તમને 1 માર્કમાંથી 2 ક્વેશ્ચન પૂછાશે અને આ 2 ક્વેશ્ચનમાંથી એક ક્વેશ્ચન છે એ થિયરી બેઝ હશે અને એક ક્વેશ્ચન છે એ ગણતરી સ્વરૂપનો દાખલો હશે. આપણે બધી જ વસ્તુ જોવાની છે. વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો શું કહેવામાં આવે છે? તો કે સ્પર્શક કહેવાય છે. શું કહેવાય છે? સ્પર્શક. કે વર્તુળને માત્ર ને માત્ર એક જ બિંદુમાં છેદતી હોય એવી રેખા હોય તો એને કહેવાય વર્તુળનો સ્પર્શક. ત્યારબાદ જેમાં બે અંત્ય બિંદુઓ તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય એવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એટલે ઈ શું થાય? તો કે વર્તુળનો સ્પર્શક. તો આ થઈ ગયા તમારા 1 થી 6 1 માર્ક. એકદમ ઝડપથી આ દરેક ક્વેશ્ચનને તમારી નોટમાં ઉતારી લ્યો. ત્યારબાદ આપણે જોઈએ આનાથી આગળનો ક્વેશ્ચન, અને આનાથી આગળના ક્વેશ્ચનની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 7 થી છે. શું કહેવા માંગે છે? વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો હોય છે. તો ખાસ યાદ રાખજો, વર્તુળ ઉપરનું કોઈ બિંદુ હોય તો ત્યાંથી વર્તુળને એક સ્પર્શક મળે, એટલે કે વર્તુળના દરેક બિંદુએથી વર્તુળને એક સ્પર્શક મળે. અને એવા વર્તુળને અસંખ્ય બિંદુઓ હોય એટલે આખા વર્તુળની વાત થાય તો વર્તુળને સ્પર્શકો કેટલા મળે? અસંખ્ય. ત્યારબાદ વર્તુળની અંદરના બિંદુએથી વર્તુળને કેટલા સ્પર્શકો મળે છે? તો વર્તુળની અંદરના બિંદુની વાત કરી તો વર્તુળની અંદરના બિંદુથી વર્તુળને
એક પણ સ્પર્શક છે એ મળતો નથી, કારણ કે વર્તુળ ઉપરના બિંદુથી એક સ્પર્શક મળે, વર્તુળની બહારના બિંદુએથી બે સ્પર્શક મળે અને વર્તુળની અંદરના બિંદુએથી એક પણ સ્પર્શક મળે નહીં. ત્યારબાદ આપણે એક ક્વેશ્ચન જોઈએ કે રેખા એલ એ ઓ કેન્દ્રિત અને આર ત્રિજ્યા વાળા વર્તુળને ટી બિંદુમાં છેદે છે, તો આ ઓટી અને એલ વચ્ચેનો સંબંધ શું? તો આ ઓટી અને એલ આ બંને એકબીજાને કેવા થાય? લંબ થાય. તો આના માટે તમારે આવી નિશાની કરવાની. આ તમારો જવાબ છે. આ ઊંધો ટી નથી, આ લંબની નિશાની છે અને તમારો જવાબ આવશે આ નિશાની. વર્તુળનો સ્પર્શક સ્પર્શ બિંદુએ સાથે દોરેલી ત્રિજ્યા સાથે ખાલી જગ્યા માપનો ખૂણો બનાવે છે. જો તમને આ વિધાન યાદ હોય તો આ વિધાન છે એ પ્રમેય 10.1 નું છે કે વર્તુળનો સ્પર્શક સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે? તો એની સાથે 90 અંશનો ખૂણો બનાવે. કેટલા અંશનો ખૂણો બનાવે? 90. હવે થોડાક ગણતરી વાળા ક્વેશ્ચન જોઈએ કે વર્તુળની બહારના બિંદુ P માંથી દોરેલા બે સ્પર્શકો PA અને બે સ્પર્શકો વર્તુળને A અને B બિંદુમાં સ્પર્શે છે. ખૂણો PAB, આ આંકડો નથી, ખૂણો છે. ખૂણો PAB બરાબર 45 અંશ હોય તો પછી ખૂણો PBA બરાબર કેટલા અંશ થાય? આ ખૂણાની નિશાની છે. હવે આકૃતિ કંઈક આની આપણે દોરવા જઈએ ને તો આવી રીતની બને. આ એક વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે, આ 12મું બિંદુ A, સોરી 12મું બિંદુ P, અને ત્યાંથી બે સ્પર્શકો દોરે છે, એક આવડો આ અને એક આવડો આ. આ એનું કેન્દ્ર O, આ A અને આ B. હવે ક્વેશ્ચનમાં શું કીધું છે કે ખૂણો PAB, એટલે આ ખૂણાની વાત થાય છે. PAB આવડો આ ખૂણો, આ ખૂણો છે એ 45 અંશનો છે. તો પછી ખૂણો PBA કેટલો થાય? PBA આ ખૂણો કેટલો થાય? તો આ જો તમને એકદમ વ્યવસ્થિત રીતે યાદ હોય તો અહીંયા આપણે એક ત્રિકોણની પ્રોપર્ટીનો ઉપયોગ કરશું, મતલબ કે ત્રિકોણના ગુણધર્મનો ઉપયોગ કરશું કે આ બહારના બિંદુએથી દોરેલા જે સ્પર્શકો હોય એ બંને કેવા હોય? સરખા હોય. તો સ્પર્શકોની લંબાઈ સરખી, મતલબ કે આ જે તમારો ત્રિકોણ PAB બન્યો એ સમદ્વી બાજુ ત્રિકોણ બન્યો. અને જો ત્રિકોણ PAB સમદ્વી બાજુ હોય મતલબ કે આ બે બાજુ સરખી છે. તો કોઈ પણ ત્રિકોણની બે બાજુઓ સરખી હોય તો એની સામેના ખૂણા એ પણ કેવા થાય? સરખા. મતલબ કે આ બાજુની સામેનો ખૂણો આ અને આ બાજુની સામેનો ખૂણો આ. મતલબ કે આ બે બાજુ સરખી છે તો આ બે ખૂણા પણ સરખા થશે. મતલબ કે આ 45 અંશનો ખૂણો છે તો આ ખૂણો કેટલા અંશનો થશે? 45 અંશનો. એકદમ સરસ મજાનો ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચન ને લગતી આકૃતિ છે એ આવડિયા છે. દોરજો એટલે આઈડિયા આવી જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12 છે કે ઓ કેન્દ્રિત વર્તુળને બહારના બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB આ બંને વચ્ચેનો ખૂણો છે એ 58 અંશ હોય તો પછી ખૂણો POA બરાબર કેટલા અંશ થાય? જ્યારે પણ બહારના બિંદુએથી કોઈ સ્પર્શક દોરવાની વાત આવે એટલે આ મુજબ પ્રમેય 10.2 ની આકૃતિ દોરવી. કઈ આકૃતિ દોરવી? પ્રમેય 10.2 ની. આ લોકો જે કે છે એ મુજબ આપણે દોરીએ એક વર્તુળ. આ વર્તુળનું કેન્દ્ર O છે, આ એની બહારનું બિંદુ હું લઉં છું P, અને અહીંથી બે સ્પર્શકો દોરીએ છીએ, આ A અને આ B, અને આ બંને ત્રિજ્યાઓ આપણે કરી દઈએ જોઈન્ટ.
હવે શું કીધું છે કે બે સ્પર્શકો વચ્ચેનો જે ખૂણો છે એ 58 અંશનો છે. તો આ જે ખૂણો છે એ 58 અંશ છે. આપણે એની સામેનો ખૂણો POA શોધવાનો છે. શું શોધવાનું છે? POA. મતલબ કે અહીંથી થઈ જશે અડધા અને આ ખૂણો આપણે શોધવાનો છે. હવે એ સામેનો ખૂણો શોધવો હોય તો પહેલું કામ તમારે શું કરવાનું કે આ જે બે સામસામેના ખૂણા હોય ને એના માપનો સરવાળો 180 અંશ થતો હોય. એટલે આ તમને આપ્યા છે 58 અંશ. તો 180 માંથી પહેલા તો 58 બાદ કરી નાખવાના અને 10 માંથી 8 જાય તો 2, 7 માંથી 5 જાય તો 2, તો કેટલા વધ્યા? 122. પણ આજે 122 મળ્યો ઈ તો આખે આખો ખૂણો મળ્યો. આપણે તો જોઈ છીએ ના અડધા. તો 122 ના અડધા કેટલા થશે? 61 અંશ. તો પછી આપણો જે જવાબ છે એ શું આવશે? 61 અંશ. આ એક સરસ મજાનો ક્વેશ્ચન છે. જો ગણતરી વાળા ક્વેશ્ચન પૂછાય તો આવી પણ એક વસ્તુ છે એ પૂછાઈ શકે છે અને ખાસ મગજમાં રાખજો. હવે આનાથી આગળનો જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 13. તેર 14 અને 15 આવી રીતના આપેલા છે. ક્વેશ્ચન નંબર 13 શું કે છે જોઈએ કે જો કોઈ વર્તુળની બે ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો છે એ 115 અંશ હોય તો તે બે ત્રિજ્યાઓના અંત્ય બિંદુઓ વચ્ચે કેવો ખૂણો હોય? આપણે અહીંયા હું તમને સોલ્વ કરાવું છું ક્વેશ્ચન નંબર 13. પેલા વાત કરીએ કે વર્તુળની બે ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો. તો આ દોર્યું વર્તુળ, આ એનું કેન્દ્ર O. આ ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો છે 115 અંશ છે. એટલે અહીંયાથી આ બે ત્રિજ્યા દોરી દઈ. આને કહી દઈ A, આને કહી દઈ B. આ બે વચ્ચેનો જે ખૂણો છે એ 115 અંશનો છે. આ 12 ના બિંદુએથી દોરેલો સ્પર્શક, આને કહી દઈએ P. તો પછી ત્રિજ્યાઓના અંત્ય બિંદુઓ વચ્ચેનો ખૂણો એટલે આ જે ખૂણો છે એ કેટલો? ક્લિયર? સમજો ક્વેશ્ચન, સમજો કે કોઈ વર્તુળની બે ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો 115 અંશ છે તો તે બે ત્રિજ્યાઓના અંત્ય બિંદુઓ વચ્ચેનો ખૂણો કેટલો થશે? અંત્ય બિંદુઓ તો નહીં પણ આ સ્પર્શક વિશેનું પૂછતા હોય તો જો આ સ્પર્શક વિશેના ખૂણાની જો વાત કરે તો આ બે સામસામેના ખૂણા હોય તો એના માપનો સરવાળો 180 અંશ થાય. તો 115 અંશ તો આપણે આપી દીધા છે. તો આપણે ખાલી આ 180 માંથી 115 બાદ કરવાના છે અને 180 માંથી 115 બાદ કરો એટલે કેટલા વધે? 65 અંશ. એટલે આપણો જે જવાબ છે એ કેટલો આવી જશે? 65 અંશ. બહુ જ સરસ વસ્તુ છે. ત્યારબાદનો એક ક્વેશ્ચન છે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુઓએ દોરેલા સ્પર્શકો પરસ્પર કેવા હોય? તો કે કોઈ પણ વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ તમે સ્પર્શક દોરશો તો એ બંને સ્પર્શકો છે એ એકબીજાને કેવા થશે? તો કે સમાંતર થશે. આને ખાસ યાદ રાખવા જેવું છે. ત્યારબાદ પરીક્ષાની અંદર ગણતરી વાળા ક્વેશ્ચનમાં આ ટાઈપનો ક્વેશ્ચન છે કે પૂછાઈ શકે છે. આપણે જે સાબિત કરોના દાખલામાં ટોટલ 4 ક્વેશ્ચન જોયેલા હતા એ 4 ક્વેશ્ચન માંનો ત્રીજો ક્વેશ્ચન કે ચતુષ્કોણ XYZW એક વર્તુળને પરિગત છે. XY 13.8, YZ 10.7, ZW 7.5, તો XW કેટલા? હવે કોઈ પણ ચતુષ્કોણ જ્યારે પણ વર્તુળને પરિગત હોય એવી વાત કરે એટલે એની સામસામેની બાજુના માપ. પહેલા તો આ XYZW ચતુષ્કોણ છે આવી રીતના થશે અને અહીંયા વચ્ચે વર્તુળ હોય, એની ચારે ચાર બાજુ એને ટચ કરતી હોય તો આની સામસામેની બાજુના માપ એટલે કોણ થયા? XY પ્લસ WZ બરાબર XW
પ્લસ વાય ઝેડ, આ બંને કેવા હોય? સરખા. હવે એક્સ વાય ની જો વાત કરું તો કેટલા છે? 13.8 સેમી. WZ ની જો વાત કરું તો WZ મને આપ્યા છે 7.5 સેમી. XW ની જો વાત કરું તો ઈ મારે શોધવાના છે અને YZ ની વાત કરું તો મને આપેલા છે 10.7 સેમી. હવે આ બે નો સરવાળો કરીએ તો 8 ને 5 13 નો તગડો, વધી ચડી 1, સોરી અહીંયા ચડશે 3 ને 1 4, 4 ને 7 11, વધી ચડી 1, 1 ને 1 2 બરાબર XW પ્લસ 10.7 સેમી. તો આ પ્લસ વાળા છે, આને લઈ આવી ડાબી બાજુ તો 21.3 માઇનસ 10.7 સેમી બરાબર XW. હવે આ બે ની બાદબાકી કરે તો 3 ઉપર 13, 13 માંથી 7 જાય તો 6, 1 ઉપર 0, 0 ના 0 એમ ના એમ, 2 માંથી 1 જાય તો 1. તો તમારો જે જવાબ છે એ કેટલો આવશે? XW બરાબર 10.6 સેમી. અને આ ક્વેશ્ચન ને એકદમ મસ્ત રીતે તૈયાર કરજો, કારણ કે અગાઉ એક વખત આ ટાઈપનો ક્વેશ્ચન બોર્ડની પરીક્ષાની અંદર 3 ગુણમાં પણ પૂછાઈ ગયો હતો. એટલે આ પ્રકારના પ્રશ્ન છે એને પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ તૈયાર કરવા. આ તો આપણે વાત કરી 1 થી 15 ખાલી જગ્યાઓની. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો બીજા જે ક્વેશ્ચન છે એ તમને એક શબ્દમાં જવાબ આપો એવા છે. કેવા છે? એક શબ્દમાં જવાબ આપો. હવે થોડાક ક્વેશ્ચન આવા સોલ્વ કરી લઈએ. અને એવું બની શકે કે અગાઉ જે થિયરીના જે ક્વેશ્ચન આવ્યા એ આ વખતે આની અંદર એક શબ્દ સ્વરૂપે હોય, પણ તમારે એને લખી મસ્ત રીતે તૈયાર કરવાના, કારણ કે આ દરેક ક્વેશ્ચન પરીક્ષાની અંદર ખૂબ જ અગત્યતા ધરાવે છે. ક્વેશ્ચન એવો છે કે વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? તો વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખા એટલે એને કહેશું આપણે છેદિકા. વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શકો મળે? તો વર્તુળનું 12નું બિંદુ હોય તો એ 12ના બિંદુમાંથી વર્તુળને 2 સ્પર્શકો મળે. હવે વર્તુળના સ્પર્શકની વ્યાખ્યા, તો વર્તુળના સ્પર્શકની વ્યાખ્યા આપણે એવી લખી શકીએ કે વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. ખાસ યાદ રાખજો શું કીધું છે? વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. ત્યારબાદ વર્તુળને વધુમાં વધુ કેટલા સ્પર્શક મળી શકે? તો જેટલા વર્તુળને બિંદુ હોય એટલા એને સ્પર્શક મળે. તો એક વર્તુળને અસંખ્ય બિંદુ હોય તો પછી વર્તુળને સ્પર્શક પણ કેટલા મળશે? અસંખ્ય. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહે છે? તો વર્તુળ અને સ્પર્શકનું જે સામાન્ય બિંદુ છે એ સામાન્ય બિંદુને શું કહેવાય? સ્પર્શ બિંદુ કહેવાય. શું કહેવાય? સ્પર્શ બિંદુ. ત્યારબાદ વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? હવે વર્તુળની અંદર કોઈ બિંદુ આવ્યું હોય તો ઈ વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક છે એ મળે નહીં. વર્તુળને કેટલા સ્પર્શકો હોય આપણે હમણાં જ લખ્યું. એ વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય? તો સમાંતર સ્પર્શકની વાત કરે તો 2 લખજો, અને આખે આખા વર્તુળની વાત કરીએ તો ઈ વર્તુળને કેટલા સ્પર્શકો હોય? તો કે અસંખ્ય. વર્તુળના આપેલા વ્યાસને સમાંતર વધુમાં વધુ કેટલા સ્પર્શક મળે? વ્યાસને સમાંતર વાત કરે કે પછી કોઈ પણ ખાલી સમાંતરને વાત કરે
તો પણ વર્તુળને વધુમાં વધુ 2 સામાન્ય સ્પર્શકો મળી શકે, એનાથી વધારે સામાન્ય સ્પર્શકો મળે નહીં. તો આ જે 8 ક્વેશ્ચન છે એને એકદમ સરસ રીતે મગજમાં ઉતારી અને સોલ્વ કરી અને તમારી બુકમાં લખી જાઓ. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 9. હવે આ ચેપ્ટર છે એ પૂરું થવાના આરે છે. આની અંદર ક્વેશ્ચન જાજા બચ્યા નથી. આવતીકાલથી તમને હું વરી પાછા મોડેલ પેપર છે એને સોલ્વ કરાવવાની શરૂઆત કરીશ અને આવતીકાલે તમને સામાજિક વિજ્ઞાનના મોડેલ પેપર ઉપર ચર્ચા કરાવશું. તો જોઈએ કે આપેલી આકૃતિમાં રેખા PQ છે એને શું કહેવાય. આ ક્વેશ્ચન એક વખત બોર્ડમાં પૂછાઈ ગયેલો હતો. આકૃતિ કંઈક તમારી આવી છે, આખે આખું એક વર્તુળ દોર્યું છે અને એ વર્તુળને એક જ બિંદુમાં છેદતી રેખા છે. આ એનું કેન્દ્ર O છે. આ એ બિંદુમાં સ્પર્શ કરે છે. આ રેખા PQ છે. તો આ જે આકૃતિ છે એને કહેવાય વર્તુળનો સ્પર્શક. શું કહેવાય? વર્તુળનો સ્પર્શક. હવે વર્તુળની છેદિકાને સમાંતર હોય એવા વધુમાં વધુ કેટલા સ્પર્શકો મળે? વર્તુળની છેદિકાને સમાંતર હોય એવા સમાંતરની વાત કરે એટલે કેટલા સ્પર્શક આવે? તો કે 2. જો કોઈ વર્તુળની ત્રિજ્યા 8 સેમી છે તો ઈ વર્તુળને દોરેલા 2 સમાંતર સ્પર્શકો વચ્ચેનું અંતર કેટલું થઈ જાય? તો યાદ રાખજો, આ 2 સમાંતર સ્પર્શકો વચ્ચેનું અંતર કેટલું થઈ જાય? 16 સેમી. આ એક સરસ મજાનું ક્વેશ્ચન છે કે વર્તુળની તમને કોઈ એક ત્રિજ્યા આપી છે અને એ ત્રિજ્યાથી એના 2 સમાંતર સ્પર્શકો વચ્ચેનું અંતર પૂછે ત્યારે એ 2 સમાંતર સ્પર્શકો વચ્ચેનું અંતર એ ત્રિજ્યા કરતા કેવું થઈ જાય છે? ડબલ. એટલે 8 સેમી આપ્યા હોય તો 16 સેમી, 4 સેમી આપ્યા હોય તો 8 સેમી, જે આપે એનું ડબલ કરી નાખવાનું. એના પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 12 કે ચક્રીય ચતુષ્કોણ ABCD માં 5 વખત ખૂણો A બરાબર 7 વખત ખૂણો C થતો હોય તો પછી આ ખૂણા A નું માપ કેટલું? આ ક્વેશ્ચન છે અને તો મેં તમને મોડેલ પેપરની અંદર કરાવેલો હતો. જ્યારે પણ આ ટાઈપનો ક્વેશ્ચન આવે ત્યારે આને ગુણોત્તરમાં ફેરવી લેવાનો અને ગુણોત્તરમાં ફેરવવા માટે આ ખૂણો C છે એ આવી જશે ભાગાકારમાં, 7 એમને એમ 5 આવી જશે ભાગાકારમાં. હવે A અને C છે એ સામસામેના ખૂણા થયા એટલે સામસામેના જે ખૂણા છે એના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ. મારે જે શોધવાની વાત છે એ ખૂણા A ની છે તો ખૂણા A ને કોણ લાગુ પડે? અહીંયા 7. તો 7 ના છેદમાં આ બંનેનો ટોટલ અને એ બંનેનો ટોટલ એટલે થશે 7 અને 5 12. એને ગુણ્યા A અને C ના માપનો સરવાળો કેટલો છે? 180 અંશ. તો પછી 180 એટલે કેટલા થશે? 15 12. 12 થી 12 કેન્સલ તો 15 સતા થાય 105 અંશ. તો આ ખૂણા A નું માપ કેટલું થશે? 105 અંશ, કે જે ખૂબ જ મસ્ત મજાનું ક્વેશ્ચન છે. હવે આપણે જોઈએ આનાથી આગળ એટલે કે ક્વેશ્ચન નંબર 13 શું કહેવા માંગે છે. 18 સુધીના ક્વેશ્ચન છે તમારી આગળ, પણ હવે આપણે એક કામ કરશું, એકની અંદર 2 ક્વેશ્ચન લેશું. જોઈએ, વર્તુળ એ ચતુષ્કોણ ABCD ની બધી જ બાજુઓને સ્પર્શે છે. AB ના 7 સેમી, BC ના 3 સેમી, CD ના 4 સેમી, તો AD ના કેટલા? અને આ બંને ક્વેશ્ચન છે મેં તમને અગાઉ કરાવ્યા હતા એ મુજબના છે કે કોઈ વર્તુળનો સ્પર્શક, પેલા તો આપણે 13મો સોલ્વ કરીએ છીએ. ચતુષ્કોણ છે એની ચારેય બાજુઓ કોને સ્પર્શ કરે છે? તો કે વર્તુળને. તો આવી રીતના જ્યારે કંઈ થતું હોય ત્યારે સામસામેની બાજુના માપનો સરવાળો
એટલે કે AB પ્લસ CD બરાબર BC પ્લસ AD. હવે પહેલી વાત કરીએ તો અહીંયા મને AB બરાબર કેટલા આપ્યા છે 7. CD ની વાત કરું તો કેટલા આપ્યા છે 4. BC ની વાત કરું તો કેટલા આપ્યા છે 3 અને મારે જે શોધવાનું છે AD. 7 ને 4 11 બરાબર 3 પ્લસ AD. આ 3 પ્લસ છે, ડાબી બાજુ આવ્યા તો માઇનસ અને 11 માંથી 3 જાય તો કેટલા વધે 8. તો પછી AD બરાબર કેટલા સેમી છે 8 સેમી. કોપી આની જ નીચે ક્વેશ્ચન આના જેવો સેમ ટુ સેમ એ જ આકૃતિ કે આવી રીતના એક ચતુષ્કોણ દોરી નાખવાનો, વર્તુળની બધી બાજુઓ એને ટચ કરવી જોઈએ ABCD. હવે આ આપણે સોલ્વ કરીએ છીએ 14મો ક્વેશ્ચન. હવે AB પ્લસ CD બરાબર BC પ્લસ AD. હવે AB મને આપેલા છે અહીંયા 7 સેમી, CD મને આપેલા છે અહીંયા 4 સેમી. જો કે સેમ જ ક્વેશ્ચન છે, આ બે વાર લખાઈ ગયો હશે. તો પછી આ બે અલગ અલગ સોલ્વ કરવાની જરૂર નથી. ક્વેશ્ચન નંબર 14 અને 13 બે સેમ જ છે. આ ક્વેશ્ચન ને કાઢી નાખશું આપણે. ક્લિયર? આ એક જ સોલ્વ કરવાનો છે. આના પછીનો ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચન નંબર 14 આ તો સોલ્વ કર્યો 15મો 25મો અને 25માં ને જો વાત કરીએ તો આ બે સરખા જ આવી ગયા લાગે છે. 15 અને 16. ક્યુ બિંદુમાંથી સ્પર્શક 24 સેમી, ક્યુ પારના બિંદુથી 25 સેમી, વર્તુળનો વ્યાસ ને વર્તુળની ત્રિજ્યા, ખાલી એટલો જ ફેર છે. ક્વેશ્ચન બે સરખા જ છે, ખાલી આપણે ફેર વ્યાસ અને ત્રિજ્યાનો છે. જોઈએ શું છે અહીંયા કે વર્તુળના બહારના બિંદુ Q માંથી દોરેલો સ્પર્શકની લંબાઈ 24 સેમી છે, કેન્દ્રથી અંતર 25 સેમી છે, તો વર્તુળનો વ્યાસ શોધો. અને આ બે ક્વેશ્ચનમાં ખાલી આટલો જ ફેર છે, અહીંયા વ્યાસ છે ને અહીંયા ત્રિજ્યા છે. અને બે ક્વેશ્ચનના સોલ્યુશન છે એ સાથે જ થઈ જશે. આ એક વર્તુળ દોરીએ, આ એનું કેન્દ્ર Q, આમાંથી આપણે આવી રીતના અને આને કહી દઈએ, કઈ બીજું નામ તો આપ્યું નથી, એ આને કહી દઈએ B. હવે એમ કીધું છે કે કેન્દ્રથી અંતર 25 સેમી એટલે અહીંયા લખશું 25 સેમી અને આ કેટલા સેમી છે 24 સેમી. તો પછી અહીંયા તમે પાયથાગોરસના પ્રમેયનો એનો ઉપયોગ કરશો એટલે અહીંયા તમારો જવાબ આવશે 7 સેમી. તો કે આમ વર્તુળની ત્રિજ્યા બરાબર કેટલા સેમી થશે 7 સેમી. અને આપણે આનો વ્યાસ જોતો હોય તો વર્તુળનો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા એટલે 2 ગુણ્યા 7. તો 7 દુને કેટલા સેમી થશે 14 સેમી. એકદમ સરસ વસ્તુ છે, કઈ છે જ નહીં આમાં. આ વર્તુળની ત્રિજ્યા પૂછી છે તો આવડવા, વ્યાસ પૂછી છે તો આવડવા. અને આ જોડી છે એ તો એકદમ પ્રખ્યાત છે, 25 24 અને 7. આ જે જોડી છે એ કેની છે પાયથાગોરસની એક ત્રિપુટી છે, આને યાદ રાખી લેવાની. અને જો કે દાખલા ગણાય છે, આપણે એવા નથી ગણ્યા એવું નથી. ક્વેશ્ચન નંબર 1717 16 સુધીના તો જોયા. 17 અને 18 માત્ર બે જ ક્વેશ્ચન છે. ચલો હવે પ્રશ્ન એવો છે કે O કેન્દ્ર વાળા અને 4 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની જીવાની લંબાઈ 4 સેમી હોય તો ખૂણો, આ આંકડો નથી, આને આપણે ખૂણો સમજશું. ખૂણો AOB કેટલા? તો કે આ એક વર્તુળ જેનું કેન્દ્ર O, આ એક વર્તુળની જીવા AB. હવે આ જીવાની લંબાઈ આપણને આપી છે 4 સેમી. આ O થી A અને O થી B આ વર્તુળની ત્રિજ્યા થઈ ગઈ. તો આ બધી જ ત્રિજ્યા કેવી હોય? સરખી. હવે આપણને પૂછ્યો છે ખૂણો આવડવા AOB કેટલા? તો કે આ એક ત્રિકોણ બન્યો અહીંયા OAB અને એ ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સરખા છે.
મતલબ કે આ જે ત્રિકોણ OAB છે એ સમબાજુ ત્રિકોણ થાય. કેવો થાય? સમબાજુ. અને જો આ ત્રિકોણ સમબાજુ હોય તો એના દરેક ખૂણા લખી જ દઉં છું તમને. સમબાજુ ત્રિકોણના દરેક ખૂણા નું માપ કેટલા અંશ હોય છે? 60 અંશ. તો પછી આપણને પૂછ્યો છે ખૂણો AOB, તો આ AOB એ કેટલા અંશનો થઈ જશે? 60 અંશનો. આ પણ એક પૂછાઈ શકે એવો ક્વેશ્ચન. એના પછી આજના દિવસનો આજના ચેપ્ટરનો સૌથી છેલ્લો ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 18. શું કે છે કે TP અને TQ આ બંને O કેન્દ્ર વાળા વર્તુળના સ્પર્શકો છે. આ ખૂણો POQ 60 અંશનો છે. એવા બે સ્પર્શકો છે. તો પછી આ PTQ કેટલા? તો આવું છે એક વર્તુળ દોરીએ તો આપણને વધારે આઈડિયા આવી જાય. તો આ એક વર્તુળ દોરી નાખી છે. એનું કેન્દ્ર અહીંયા O કીધું છે. બહારનું બિંદુ છે એ T છે, કારણ કે ત્યાંથી બે સ્પર્શકો દોર્યા છે. તો આને સ્પર્શક દોરીએ આપણે અહીંયા આવી રીતના. આને સ્પર્શક દોરીએ આવી રીતના અને આને જોઈન્ટ કરી દઈએ અહીંયા. આને જોઈન્ટ કરી દઈએ અહીંયા. આ P અને આ Q. હવે એવું કીધું છે કે ખૂણો POQ છે એ 60 અંશનો છે. આ POQ TP અને TQ O કેન્દ્ર વાળા વર્તુળના સ્પર્શકો છે. POQ 60 અંશ બને છે એવા બે સ્પર્શકો છે. આ POQ, હાલો આ 60 અંશ બન્યો. તો પછી PTQ આ શોધો. તો આ સામસામેના ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય. તો આ ખૂણો કેટલા અંશનો થાય? 120 અંશ. તો પછી આની સાથે સાથે આપણે ધોરણ 10 નું ચેપ્ટર વર્તુળ ઈ આખું મસ્ત રીતે કમ્પ્લીટ થયું છે. અને આનો જે ગુણભારની વાત કરીએ તો પરીક્ષાની અંદર આ છે ઈ 8 ગુણની અંદર પૂછાય છે. તો વાલા દોસ્તો, આ બધા જ ક્વેશ્ચન ને એકદમ મસ્ત રીતે સોલ્વ કરજો. આખું ચેપ્ટર મેં તમને 7 ભાગની અંદર એકદમ મસ્ત રીતે સોલ્વ કરાવેલું છે. એને મસ્ત રીતે દાખલા ગણી જાજો એટલે આના 8 માર્ક છે એ તમને એકદમ આસાનીથી કવર થઈ જશે. પ્લસ વધારામાં આ જ ચેપ્ટર નું મોડલ પેપર છે એ મેં ગયા રવિવારે જ અપલોડ કરી દીધું હતું. એને પણ ખાસ જોઈ અને લખી નાખજો. જો સ્કૂલ ખુલતાની સાથે સાથે તમારે ચેપ્ટર 10 ની વીકલી એક્ઝામ ગોઠવે તો પછી તમને એની અંદર આ પેપર છે એ કામ આવી જશે. તો મળીએ અને પછીના લેક્ચરમાં આપણે સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 6 નું મોડેલ પેપર સોલ્વ કરશું. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન સરના જય શ્રી કૃષ્ણ.